આલોકની દ્રષ્ટિ પણ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે। બાકી આધ્યાત્મિક માર્ગે તો ફાયદો છે ને છે જ। વ્રત રાખીએ છીએ આપણે, ભગવાનનો રાજીપો મળે। અને વળી એકાદશીના દિવસે જે કોઈ અનાજનું ભક્ષણ કરે એ માતૃઘાતી, પિતૃઘાતી ને ગુરુઘાતી છે। એટલે માતૃઘાતી એટલે માતાની હત્યા કરનારો, પિતાની હત્યા કરનારો, ગુરુની હત્યા કરનારો। મા બાપને પોતે મારીને જેટલો દોષ લાગે એટલો દોષ એકાદશીના દિવસે અનાજ ખાવાથી લાગે। એટલે એકાદશીના અનાજ ખવાય નહીં। તો એકાદશીના દિવસે અનાજ ખાવાનો એટલો દોષ છે, એમ એકાદશીનું વ્રત કરવાનું એટલું જબરું પાછું ફળ છે। હા, જો વ્રત કરે તો એ પોતાના પૂર્વજોનો પણ ઉદ્ધાર કરી નાખે। અને વ્રત ન કરે તો પૂર્વજો સ્વર્ગને પામ્યા હોય તો ત્યાંથી પણ ખેંચીને એ નરકમાં નાખનારો થાય। પરાણે ખેંચ્યો, સ્વર્ગને પામેલા પૂર્વજોને પરાણે ખેંચી અને એ નરકમાં નાખે જો એકાદશીનો અનાજ ખાય તો। માટે ક્યારેય પણ એકાદશીનું અનાજ જમાય નહીં। જેટલા વૈષ્ણવ હોય એને તો અવશ્યપણે એકાદશીનું વ્રત કરવું। એમાં યથા શુક્લા તથા કૃષ્ણા વિશેષો નાત્ર વિદ્યતે। ઘણી વખત સમાજમાં એવું હોય કે એકાદશીનું વ્રત કરે પણ શુક્લ પક્ષની એટલે કે અંજવાળી એકાદશી કરે પણ અંધારી એકાદશી કરે નહીં। એમાં ભેદ પાડે, ખબર ને કે અંજવાળી હોય એ મોટી કહેવાય ને અંધારી હાલે પછી ના પાડે તો એમ અંધારી કહેવાય ને એમ। પણ શાસ્ત્રમાં કીધું યથા શુક્લા તથા કૃષ્ણ, જેવી અંજવાળી એકાદશી એવા ને એવી અંધારી એકાદશી વિશેષો નાત્ર વિદ્યતે। એ બંનેમાં કાંઈ ઓછું વત્તા કાંઈ છે નહીં, બે સેમ જ છે। એકાદશી ભગવાનની તિથિ છે। માટે સધવા, વિધવા, બાયું, ભાઈઓ, બ્રહ્મચારી, ગ્રસ્ત, વાનપ્રસ્થ, સંન્યાસી સૌ કોઈએ બંને પક્ષની એકાદશીનું વ્રત અવશ્ય કરવું। જો એકાદશીનું વ્રત ન કરે ને અનાજનું ભક્ષણ કરે તો ગમે એટલું એણે સત્કર્મ કરેલું હોય બધું સત્કર્મ એનો નાશ પામી જાય અને એને દિવસે દિવસે બ્રહ્મ હત્યાની સમાન પાપ લાગે છે। માટે એકાદશીનું વ્રત અવશ્ય કરવું। હવે એકાદશીનું વ્રત કરે તો શું થાય? તો એના જેટલા પાપ હોય ને બધા નાશ પામી જાય। આમ તો એટલું કીધું છે શાસ્ત્રમાં કે તમે 15 દિવસ જે કંઈ એકાદશી ગઈ ને પછી તમે કાંઈ ક્રિયા કરો છો ને એમાં જેટલા નાના મોટા પાપ થઈ જાય। એકાદશીનું વ્રત આવે ને તમે જો ખબરદાર થઈને, શ્રીજી મહારાજ વચનામૃતમાં શું કીધું? ખબરદાર થઈને 15 દિવસે આવતું એકાદશીનું વ્રત ખબરદાર થઈને કરવું। ખબરદાર એટલે ખબર ને કેમ? સાવધાન હોય એમ, ગમે એમ થાય પણ એ વ્રતની અંદર ચૂક આવવા દે નહીં। ખબરદાર થઈને જો વ્રત કરે તો 15 દિવસ દરમિયાન કરેલા તમામ પાપ નાશ પામી જાય। હવે આનો મતલબ એવો નથી કે 15 દિવસ પાપ કર્યા જ કરો ને પછી એકાદશી આવે એટલે વ્રત કરો એમ। હા, પણ જે અનાયાસે થઈ જાય છે, અત્યારે પણ આપણે વાત ખબર નથી ત્યારે થઈ જ જાત હતા ને, એમ જે થઈ જાય છે પાપ, એ પાપ બધા એકાદશીનું વ્રત કરવાથી નાશ પામે।